હેલો સ્ટુડન્ટ્સ, હેલો એવરીવન. તમને લોકોને મારો અવાજ પ્રોપર આવી રહ્યો હશે? એક વખત કન્ફર્મેશન આપી દેજો. અડ્ડા 247 ગુજરાત પરથી હું જલ્પા રાજા. ફરીથી આપણે લોકો મળી રહ્યા છીએ એક જનરલ સાયન્સના નવા ટોપિકની સાથે. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમે લોકો આવી ગયા છો. હજુ તમારા ફ્રેન્ડ્સમાં કોઈ આવવાનું બાકી છે તો એમને પણ એક મેસેજ કરી દેજો કે આપણો જનરલ સાયન્સનો લેક્ચર છે સ્ટાર્ટ થઈ ગયો છે. જીવવિજ્ઞાનના એક નવા ટોપિક પેશીઓની સાથે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. જે લોકોએ લાસ્ટ 3 લેક્ચર ન જોયા હોય કોષ વિશેની માહિતીના, એ જોઈ લેજો તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે આ પેશીમાં આપણે શું માહિતી મેળવવાની છે. ઓકે, આ લેક્ચર જે છે તમને મિત્રો બિન સચિવાલયની, પીએસઆઈ કોન્સ્ટેબલની અને ક્લાસ 3ની તમામ એક્ઝામ જેવી કે તલાટી જે છે એમાં પણ તમને લોકોને કામ આવશે. ઓકે, અને આપ સર્વે જાણી રહ્યા છો એ પ્રમાણે આ રવિવારની જે એક્ઝામ હતી એ કેન્સલ થઈ છે. તો તમારે પાસે હજુ પણ વધારે સમય છે કે તમે લોકો પ્રિપેરેશન કરી લો અને બધા જે છે એક્ઝામ છે એને ક્રેક કરો. તો આપણે આ ટોપિકને આગળ વધારીએ પહેલા તો કે તમને મિત્રો એક થોટ કહી દઉં કે હાથની રેખા ઉપર ક્યારેય વિશ્વાસ ન રાખતા. હાથની રેખા ઉપર વિશ્વાસ ન રાખતા. નસીબ તો એમનેય છે કે જેને હાથ નથી. તમે લોકો બધા જ જાણો છો કે હાથ છે તો આપણે લોકો હાથ બતાવતા હોઈએ, પણ જેને હાથ નથી એમને નસીબ તો છે જ મિત્રો, હે ને? એટલે આપણે લોકોએ આવી અમાન્યતા ઉપર વિશ્વાસ ન કરવો. પણ હા, ખાસ યાદ રાખજો કે મહેનત તો આપણે જરૂરથી કરવી પડશે, તો જ આપણા સપના છે સાકાર થશે. તો આવનારી એક્ઝામ માટે, એટલે કે આવનારી વર્ગ 3ની તમામ એક્ઝામ માટે આ લેક્ચર છે તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે. લેક્ચરની શરૂઆત કરતા પહેલા તમને કહી દઉં, તલાટી કમ મંત્રી વર્ગ 3 2022ના 5 પ્રશ્નપત્ર, ફૂલ લેન્થ મોક ટેસ્ટ પેપર અને આ ઉપરાંત તો કે કમ્પ્લીટ બેચ કોર્સ જે ફેબ્રુઆરી 17 થી શરૂ થવા જઈ રહ્યો છે. તો તમે બધા જ આમાં જોડાઈ જાઓ, જેનો સમય આપણે 8 થી 11 નો રાખ્યો છે, કારણ કે આ સમય છે બધા માટે કન્વિનિયન્ટ રહેશે એટલા માટે. ઓકે, તો લેક્ચર છે આની શરૂઆત આપણે કરીએ. તો કે મિત્રો આજે આપણે આ પેશીઓ વિશે માહિતી મેળવવાની છે. શેના વિશે? તો કે પેશીઓ વિશે માહિતી મેળવવાની છે. હવે તમને લોકોને જણાવી દઉં કે પેલા તો પેશી એટલે શું? તો કે પેશી એટલે એક સમાન રચના અને આ ઉત્પત્તિ ધરાવતા જેટલા કંઈ પણ કોષો છે, એક સમાન રચના અને ઉત્પત્તિ ધરાવતા અને એના પણ નિશ્ચિત કાર્ય બતાવતા, એના પણ નિશ્ચિત કાર્યો ધરાવતા કોષના સમૂહને શું કહેવાય? તો કે પેશી. બરાબર, આ કોષના સમૂહને શું કહેવાય છે? તો કે પેશી કહે છે. શું કહે છે? પેશી કહે છે. ફરીથી જોજો, સમાન રચના અને ઉત્પત્તિ છે, એટલે કે રચનાની દ્રષ્ટિએ સમાન છે, એની ઉત્પત્તિની દ્રષ્ટિએ સમાન છે, પણ નિશ્ચિત એક કાર્ય ધરાવે છે, પોતાનું એક કંઈક અલગ કાર્ય બતાવે છે. એવા કોષનો જે સમૂહ છે એને શું કહેવાય? તો કે એને આપણે પેશીઓ એવું નામ આપીએ છીએ. હવે આપણને પ્રશ્ન થાય કે મેડમ પેશીઓનું વર્ગીકરણ હશે કંઈક? તો કે હા છે ને. તો કે પેશીઓ જે છે એ આપણને
બે પ્રકારની જોવા મળે. કેટલા પ્રકારની? બે પ્રકારની. ઓકે, પેશી છે એ બે પ્રકારની છે. એક આપણે કહીએ છીએ તો કે વનસ્પતિ પેશીઓ અને બીજી આપણે કહીએ છીએ પ્રાણી પેશીઓ. બરાબર, બે પ્રકારની પેશીઓ છે. એક છે વનસ્પતિ અને બીજી છે પ્રાણી. સૌથી પહેલા આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ વનસ્પતિ પેશી વિશે. ઓકે, પહેલા આપણે કોના વિશે ચર્ચા કરીએ છીએ? વનસ્પતિ પેશી વિશે. તો કે આ વનસ્પતિ પેશીઓ જે છે એની વિભાજનની ક્ષમતાના આધારે, કોના આધારે? વિભાજનની ક્ષમતાને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. ઓકે, અને આ પેશીઓ જે છે એ પણ એના બે પ્રકારે પાછા એના ભાગ પડ્યા. બરાબર, કયા કયા? તો કે એક આવે વર્ધનશીલ અને બીજી આવે સ્થાયી પેશી. કઈ કઈ આવે? એક આવે વર્ધનશીલ પેશી અને બીજી આવે સ્થાયી પેશી. પહેલા આપણે વર્ધનશીલ વિશે વાત કરી લઈએ. તો કે હું અહીંયા લખું છું, આ વર્ધનશીલ પેશી છે એ કોઈ નિશ્ચિત વિસ્તાર કે પ્રદેશો, નિશ્ચિત વિસ્તાર કે નિશ્ચિત પ્રદેશો માં વૃદ્ધિ પામતા કોષનો સમૂહ છે. ઓકે, એટલે કે વૃદ્ધિ પામતા કોષ, વૃદ્ધિ પામતી પેશી. ઓકે, એને શું કહેવાય? તો કે વર્ધનશીલ પેશી. બરાબર, ખાસ યાદ રાખજો કે અહીંયા આગળ પેશીના બે પ્રકાર, પેલી વનસ્પતિ, બીજી પ્રાણી. પહેલા આપણે વનસ્પતિ પેશીની વાત કરીએ. વિભાજનની ક્ષમતાના આધારે એના બે પ્રકાર, એક આવે વર્ધનશીલ, બીજી આવે સ્થાયી. આ વર્ધનશીલ પેશી એટલે શું? તો કે નિશ્ચિત વિસ્તાર કે પ્રદેશની અંદર વૃદ્ધિ પામતા કોષનો સમૂહ, વૃદ્ધિ પામતા કોષોનો સમૂહ અથવા તો વૃદ્ધિ પામતી પેશીઓ, જેને શું કહેવાય? તો કે વર્ધનશીલ પેશી કહેવાય છે. હવે આ વર્ધનશીલ પેશી જે છે એના પણ પાછા પ્રકાર પડે. ઓકે, વર્ધનશીલ પેશીના પણ પાછા બે પ્રકાર પડે છે. ક્યાં ક્યાં? તો કે પહેલો પ્રકાર આવે સરળ. કયો આવે? સરળ. અને બીજો આવે જટિલ. શેના પ્રકાર આ બે પડ્યા મિત્રો? તો કે આ બે પ્રકાર પડ્યા સ્થાયી પેશીના. શેના? સ્થાયી પેશીના. વર્ધનશીલ પેશી પૂછાય તો આટલું આપણે લખીએ છીએ. બરાબર, જેમ કે તો કે સરળ સ્થાયી અને જટિલ સ્થાયી. આ બે કોના ભાગ પડ્યા? તો કે સરળ અને જટિલ છે સ્થાયી પેશીના ભાગ છે. ફરીથી તમને જણાવી દઉં કે વર્ધનશીલ પેશી એટલે નિશ્ચિત વિસ્તાર કે જે પ્રદેશમાં વૃદ્ધિ પામતા કોષનો સમૂહ છે એને કહેવાય વર્ધનશીલ પેશી. જ્યારે બીજો પ્રકાર સ્થાયી પેશી છે એ કોષ વિભાજનના આધારે પાછા બે પ્રકાર આપે. પેલી આવે સરળ અને બીજી આવે જટિલ. એટલે કે સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. ઓકે, ચલો હવે આપણે જોઈએ તો કે આ સ્થાયી પેશીના આપણે બે પ્રકારની વાત કરી કે વર્ધનશીલ પેશીના કોષનો વિભાજન પામે અને અલગ અલગ પ્રકારની સ્થાયી પેશીની રચના કરે. એટલે કે એક આવે સરળ સ્થાયી, બીજી આવે જટિલ સ્થાયી. સરળ સ્થાયીને ઇંગ્લિશમાં કહેવાય સિમ્પલ પરમેનન્ટ ટિશ્યુ, જ્યારે જટિલને શું કહે છે? तो के कॉम्प्लेक्स परमानेंट टिश्यू. तो कि हजी मैडम हमको समझ में नहीं आया, थोड़ा और डीप में समझाइए. तो चलिए हम समझते हैं
કે હવે આ શું કહેવા માંગે છે? સરળ સ્થાયી પેશી એટલે શું અને જટિલ સ્થાયી પેશી એટલે શું? હવે સરળ પેલા સાંભળજો આ શબ્દ સરળ. એક જ પ્રકારના કોષની બનેલી અલગ અલગ પ્રકારની પેશી છે, બરાબર. એને શું કહેવાય? તો કે એને સરળ કહેવાય, એટલે કે સરળ સ્થાયી પેશી કહેવાય. કોષોનો પ્રકાર એક જ છે, બરાબર. એક જ પ્રકારના કોષની બનેલી પણ અલગ અલગ પ્રકારની પેશી, એને કહેવાય સરળ સ્થાયી પેશી. હવે એનું પણ વર્ગીકરણ પડે. 3 પ્રકાર: મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક. હવે આ મૃદુતક પેશી એટલે શું? પહેલા આપણે એ સમજીએ. તો કે મૃદુતક એટલે જે આધાર તરીકે કાર્ય કરે છે. કોના તરીકે? આધાર તરીકે કાર્ય કરનાર કોષોના સ્તરો જે પેશીનું નિર્માણ કરે એ પેશીને મૃદુતક પેશી કહેવાય. કાર્ય કેવું? આધાર તરીકે કાર્ય કરતા કોષના સ્તરો, બરાબર, જે પેશીનું નિર્માણ કરે એને કેવી કહેવાય? મૃદુતક પેશી. ચાલો હવે બીજી છે સ્થૂલકોણક પેશી. સ્થૂલકોણક એટલે ક્યાં જોવા મળશે? તો કે આ પેશી પર્ણદંડમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે? પર્ણદંડમાં. જેની અંદર કોષ છે એ કેવો છે? જીવંત છે, લાંબો છે અને અનિયમિત છે. કેવો કોષ છે? જીવંત, લાંબા અને અનિયમિત કોષ છે. બે કોષની વચ્ચે આપણને કોઈ પણ પ્રકારનો અવકાશ જોવા મળશે નહીં. પણ હા મિત્રો, આનું કાર્ય શું છે? વનસ્પતિને યાંત્રિક આધાર આપે છે. વનસ્પતિને શું આપે? યાંત્રિક આધાર. આપણને ખબર જ છે કે કોઈ પણ વનસ્પતિ છે એના પર્ણ કે પ્રકાંડ, બરાબર, એને તૂટ્યા વગર નમે છે. પર્ણ અને પ્રકાંડ છે એ તૂટી નથી જતા, એ વળી શકે છે. તમને લોકોને ખબર છે કે આ રીતે આપણને પર્ણની રચના છે એ જોવા મળે. આવી રીતે પર્ણ આવેલા છે, બરાબર. તો આ જે નમે છે, બરાબર, એ કેવી રીતે? તો કે તૂટ્યા વગર નમે છે. શેના કારણે? તો કે આ સ્થૂલકોણક પેશીના કારણે. કોના કારણે? સ્થૂલકોણક પેશીના કારણે, બરાબર. હવે આવે ત્રીજી, દ્રઢોતક પેશી. બરાબર, ત્રીજી કઈ છે? તો કે દ્રઢોતક પેશી. આ પેશી છે એ વનસ્પતિને મજબૂતાઈ આપે. શું આપે? વનસ્પતિને મજબૂતાઈ. કોષ કેવા મિત્રો? મૃત કોષ. ખાસ યાદ રાખજો કે મૃત કોષની રચના દ્રઢોતક પેશી. પણ કોષ દિવાલ શેની બનેલી? લિગ્નિનની. ઓકે, શેની બનેલી છે? લિગ્નિનની બનેલી છે. એના લીધે એની કોષ દિવાલ કેવી જોવા મળશે? તો કે જાડી. અને આના લીધે એની અંદર આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. એના લીધે એમાં આંતરકોષીય અવકાશ જોવા મળશે નહીં. એટલે કે આ પેશી જે છે એ પ્રકાંડમાં, વાહિપુલની નજીક, પર્ણશિરામાં, બીજ અને ફળની કઠણ છાલમાં જોવા મળે. ક્યાં ક્યાં જોવા મળે એ ખાસ યાદ રાખવું. તો કે પ્રકાંડમાં, વાહિપુલની નજીક, પર્ણશિરામાં, બીજ અને ફળની કઠણ છાલમાં છે જોવા મળે છે, બરાબર. એને શું કહેવાય? તો કે દ્રઢોતક પેશી કહે છે, બરાબર. તો હા મેડમ, ये સમજાઈ ગયા. હવે તો કે હવે આપણે આવ્યા જટિલ સ્થાયી પેશીમાં. હવે આ તો મેડમ કોમ્પ્લેક્સ છે, બરાબર ને. આને કેમ સમજવી? તો કે આની સિમ્પલ રીતે સમજો કે એક કરતા વધારે પ્રકારના કોષની બનેલી રચના. ઓલા એક જ પ્રકારના કોષ હતા, આ કેવા છે? એક કરતા વધારે પ્રકારના કોષથી બનતી રચના, જેને જટિલ સ્થાયી પેશી કહેવાય. કેવી પેશી કહેવાય? જટિલ સ્થાયી પેશી. કેટલા પ્રકાર પડ્યા એને? 2 પ્રકાર. કેટલા? 2.
એક આવે જલવાહક, બીજી આવે અન્નવાહક. ઓકે, એક કઈ આવે જલવાહક, બીજી કઈ આવે અન્નવાહક. બરાબર, આ એના બે પ્રકાર પડ્યા. હવે આ જલવાહક એટલે શું ને અન્નવાહક એટલે શું એ સમજીએ. તો કે જલવાહક પેશી જે છે એમાં આપણને જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુની રચના જોવા મળે. આ પેશીની અંદર જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુની બનેલી જલવાહક પેશી જોવા મળે. એટલે કે જલવાહિની અને જલવાહિની જે છે એ કેવી રચના ધરાવે છે? જાળી જેવી. કેવી રચના ધરાવે છે? તો કે જાળી જેવી. એટલે કે પાણી અને ખનિજ ક્ષારોનું ઉપરની સાઈડ વહન કરે છે. ક્યાં આગળ? પાણી અને ખનિજ ક્ષારોનું ઉપરની તરફ જે છે એ વહન કરવાનું કામ કરે છે. એટલે કે જલવાહક મૃદુતકનું કાર્ય શું છે? તો કે પાણી ક્ષાર છે આપવાનું. આ ઉપરાંત તો કે જલવાહક મૃદુતક છે એ શું કાર્ય કરે છે? તો કે ખોરાકનો સંગ્રહ કરશે. શું કરશે? ખોરાકનો સંગ્રહ. જ્યારે જલવાહક તંતુનું કાર્ય શું છે? તો કે આધાર તરીકે કાર્ય કરવાનું. શેના તરીકે? આધાર તરીકે કાર્ય કરે છે. ચાલો હવે જો એના પછીની પેશી અન્નવાહક. તો કે નામ જ આપે છે અન્નવાહક. એની અંદર જાળની નલિકા હશે, સાથી કોષ હશે, અન્નવાહક મૃદુતક હશે, અન્નવાહક તંતુ હશે. શું હશે? જાળની નલિકા, સાથી કોષ, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુની બનેલી રચના એટલે કે અન્નવાહક પેશી અને એના કોષના પદાર્થો બંને દિશા તરફ વહન કરી શકે છે. કઈ તરફ? બંને દિશા તરફ વહન કરે છે. એટલે કે પર્ણથી ખોરાકનું સ્થળાંતર છે એ વનસ્પતિના અલગ અલગ ભાગોમાં થાય છે. પર્ણથી ખોરાકનું સ્થળાંતર કેવી રીતે થશે? તો કે એના અલગ અલગ ભાગો તરફ છે એનું વહન કરવાનું કામ કરે છે. અહીંયા આગળ આપણે વનસ્પતિ પેશી છે એને ભણ્યા. ક્લાસ 3 ની એક્ઝામ માટે બરાબર, તમે બધાય ક્લાસ 3 ની પ્રિપરેશન કરો છો એના માટે આટલું ઘણું છે. બરાબર, એના માટે આટલું ઘણું છે. આના સિવાય ઘણું આવે, પણ અત્યારે આપણે ક્લાસ 3 ની તૈયારી કરીએ છીએ. હમણાં પરીક્ષાઓ જે છે એ તાબડતોબ આવી રહી છે અને આપણે બધાએ એમાં માથું કાઢીને આગળ પહોંચી જવાનું છે. એટલે આપણે અત્યારે આટલો કન્ટેન્ટ છે આપણા માટે ઓકે છે. હવે તો કે આ વનસ્પતિ પેશીનું જોયું. એ પહેલા ગુજરાત કોન્સ્ટેબલ 2022 નવી પેપર સ્ટાઇલ મુજબના 5 ફૂલ લેન્થ ટેસ્ટ પેપર જે છે લઈને આવી રહ્યા છીએ. ઓકે, તો આ પણ તમારા માઇન્ડમાં રહે. અડ્ડા 247 એપ પરથી તમે લોકો આ જે પેપર છે એ ખરીદી કરી શકો છો. હવે સેકન્ડ આપણે વાત કરીએ પ્રાણી પેશીની. આપણે શેના વિશે બેટા ચર્ચા કરી? તો કે વનસ્પતિ પેશીની તમામ ચર્ચાઓ જે છે ક્લાસ 3 માટે જરૂરી એ આવી ગઈ. હવે આવે પ્રાણી પેશી. આ પ્રાણી પેશી શું છે? તો કે કોષના સંકોચન અને શિથિલનના કારણે આપણા શરીરમાં હલનચલન થાય છે. કોષનું શું થાય છે? સંકોચન થાય છે અને વિકોચન થાય. એટલે કે સંકોલન થાય અને શિથિલન થાય. સંકોચાય, વિકોચાય અને એના લીધે હલનચલન છે શક્ય બને છે. તો આવા કોષના સમૂહથી પ્રાણી પેશી બને છે. આવા કોષના સમૂહથી શું બનશે? પ્રાણી પેશી બનશે. અને પ્રાણી પેશી છે એના 4 પ્રકાર પડે. પ્રાણી પેશીના કેટલા પ્રકાર? 4. પહેલો પ્રકાર આવે અધિચ્છદીય, બીજો આવે સંયોજક, ત્રીજો આવે સ્નાયુ, ચોથો આવે ચેતા. અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી, ચેતા પેશી. ખાસ યાદ રાખજો 4 પ્રકાર છે પડે છે. ઓકે, હવે આપણે એક પછી એક જોતા જઈએ.
અધિચ્છદીય પેશી, બરાબર. પ્રાણીની અંદર આ અધિચ્છદીય પેશી છે એ શું કરશે? બહારના આવરણનું નિર્માણ કરે છે. શેનું નિર્માણ કરશે? બહારના આવરણનું નિર્માણ કરે અને શરીરની અંદર આવેલા અમુક ભાગો છે એના પોલાણને છે એ ઢાંકે છે. બહારના આવરણનું નિર્માણ કરી અને શરીરના અંદરના ભાગ કે પોલાણને છે એ ઢાંકવાનું કામ કરે છે. તો કે આ પેશી છે એ ક્યાં આવેલી હશે? તો અધિચ્છદીય પેશી આપણને ત્વચા, મોંના સ્તરની અંદર, અન્નનળીમાં, રુધિરવાહિનીના સ્તરમાં, ફેફસાના વાયુકોષની અંદર, મૂત્રપિંડ નલિકાની અંદર, આ દરેકની અંદર આપણને અધિચ્છદીય પેશી છે એ જોવા મળશે. આ બધાની અંદર શું જોવા મળશે? અધિચ્છદીય પેશી. ઓકે, ડન થાય છે આટલું? માઇન્ડમાં ક્લિયર હશે? અધિચ્છદીય પેશી છે એના કાર્યના આધારે 4 પ્રકાર પાડે. કેટલા? 4. લાદી સમ, આપણને ખબર જ છે આપણા ઘરમાં લાદી હોય, કેવી હોય? ચપટી. એટલે એને શું કહેવાય? લાદી સમ. ઘનાકાર, ઘન આકાર, બરાબર. બરફનો ક્યુબ લઈ લ્યો, એને કહેવાય ઘન આકાર. સ્તંભાકાર, થાંભલા જેવી, બરાબર. એટલે શું કહેવાય? સ્તંભાકાર. અને પક્ષમળ જેવી રચના ધરાવતી હોય એવી 4 રચનાની આપણને જોવા મળે, બરાબર છે. હવે આવે સંયોજક પેશી. સંયોજક પેશી કેવી છે? સંયોજન ધરાવે છે. સિમ્પલ ફોર્મમાં કહીએ તો સંયોજન એટલે કે એકબીજા સાથે જોડાયેલી જોવા મળશે. કેવી? એકબીજાની સાથે જોડાયેલી, એટલે કે આંતરકોશીય આધાર દ્રવ્યમાં ગોઠવાયેલા હશે. આંતરકોશીય દ્રવ્ય ક્યાં ગોઠવાયેલું? આધારકમાં ગોઠવાયેલું હશે, બરાબર છે. તો આંતરકોશીય આધારક દ્રવ્ય કેવું છે મિત્રો? જેલી જેવું. કેવું છે? જેલી જેવું, બરાબર. ઘણા બધાને જેલી ભાવતી હોય, મોઢામાં પાણી આવી ગયા હશે, હે ને? ઈ જેલી નહીં હો, અહીંયા આગળ આપણે આંતરકોશીય આધારક દ્રવ્યની જેલીની વાત કરીએ છીએ. અને પરિવર્તનશીલ છે. કેવી છે? પરિવર્તનશીલ છે. ડન છે? ચાલો, વેરી ગુડ. હવે આટલું તો મગજમાં બેસી ગયું. હવે આપણે જોયા રુધિર રસ શું છે, બરાબર. રુધિર રસ બધાય જાણી છે એ પ્રમાણે રુધિર છે એક સંયોજક પેશી છે. રુધિર કેવી પેશી છે? સંયોજક. તો કે રુધિર તો છે એ પ્રવાહી છે, તોય આપણે એને પેશી કહેવાય? તો કે હા, અપવાદ સ્વરૂપે આપણે એને પેશી એવું નામ આપીએ છીએ. રુધિરની અંદર આપણને શું જોવા મળે? તો કે રુધિરની અંદર લાલ રુધિર હોય, શ્વેત રુધિર હોય અને ત્રાક કણેય હોય, બરાબર. રુધિરની અંદર લાલ રુધિર કોષ, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? રેડ બ્લડ સેલ, ટૂંકમાં કહેવાય RBCSS, બરાબર. શ્વેત રુધિર કોષ તો કે WCSS એટલે કે વ્હાઇટ બ્લડ સેલ, અને ત્રાક કણ પ્લેટલેટ. આ ઉપરાંત પ્રોટીન, વિવિધ ક્ષાર અને અંતઃસ્ત્રાવ પણ હશે. આ ઉપરાંત શું હશે? પ્રોટીન, વિવિધ ક્ષાર અને અંતઃસ્ત્રાવ પણ હશે. હવે આપણે જોઈએ અસ્થિ. આ અસ્થિ છે એ શું છે? તો કે અસ્થિ એ એક પ્રકારની સંયોજક પેશી છે, જેનું કામ શું છે? તો કે મુખ્ય અંગો જે છે આપણા એને આધાર અને આકાર આપે. શું આપે? આધાર અને આકાર. ખાસ યાદ રાખવું, આ પેશી મજબૂત અને કઠણ છે. કેવી છે? મજબૂત અને કઠણ. કારણ કે અસ્થિની આપણે વાત કરીએ છીએ. હાડકા, બરાબર. ટૂંકમાં આપણે કહીએ તો હાડકા કેવા હોય? મજબૂત અને કઠણ, એટલે એને કહેવાય અસ્થિ, બરાબર છે. હવે આ શેની બનેલી છે? તો કે આંતરકોશીય દ્રવ્યમાં ગોઠવાયેલી, પણ કેલ્શિયમ અને ફોસ્ફરસની બનેલી છે. શેના બનેલી છે? તો કે કેલ્શિયમ ફોસ્ફરસની બનેલી રચના છે. 2 ક્રમિક અસ્થિઓ છે એકબીજા સાથે શેનાથી જોડાય? તો કે અસ્થિબંધ સ્નાયુથી. શેનાથી જોડાશે મિત્રો? અસ્થિબંધ સ્નાયુથી.
બરાબર છે? આટલું ક્લિયર થાય છે? તો કે હા, આટલું સમજાઈ ગયું. હવે આપણે આગળ વધીએ તો કે આ કાસ્થિ શું છે? ફરીથી કહું, આ કાસ્થિ એક સંયોજક પેશી જ છે. કાસ્થિ શું છે? કાસ્થિ એક સંયોજક પેશી છે જે આ આંતરકોષીય આધારક દ્રવ્ય એટલે કે પ્રોટીન અને શર્કરાની બનેલી છે. શેનું બનેલું છે એ ખાસ યાદ રાખવું ને કે આ પ્રકારની પેશી છે પણ યાદ રાખવું. પ્રોટીન અને શર્કરાની બનેલી. અસ્થિના સાંધા કેવા છે? તો કે લીસા બનાવવાનું કામ કરે. અને આ કાસ્થિ ક્યાં આવેલી છે? કાન, ગળું, નાક, શ્વાસનળી જે વળી શકે. તમે જુઓ કે આપણા કાન છે આ રીતે વળે, બરાબર? ગળું આપણે આમ ફેરવતા હોય, નાક તો કે આવી રીતે આપણને વળતું જોવા મળે. તો આ રીતે શેની બનેલી રચના છે? કાસ્થિની. બરાબર? ડન થાય છે આટલું? તો કે હા. હવે આવે તંતુ ઘટકો. તંતુ ઘટક એટલે આ પણ એક સંયોજક પેશી અંગો વચ્ચેની જગ્યાને ભરે છે. પણ રચના કેવી? તો કે તંતુઓ જેવી, નાના નાના તાતણા ભેગા થયા હોય એવી. બરાબર? શું કાર્ય કરે? સમારકામમાં મદદ કરે છે. કોઈ પણ અંગ છે એના સમારકામમાં મદદ કરે છે. એટલે કે આ પેશી જે છે ત્વચા સ્નાયુ પેશીની વચ્ચે રુધિર વાહિનીની ચારેય તરફ અને અસ્થિ મજ્જામાં જોવા મળશે. ક્યાં ક્યાં? ત્વચામાં, સ્નાયુ પેશીની વચ્ચે, રુધિર વાહિનીની ચારેય તરફ અને અસ્થિ મજ્જાની અંદર આપણને જોવા મળે છે. ઓકે, ડન થાય છે આટલું? તો કે હા. હવે આપણે ભણીએ સ્નાયુ પેશી શું છે? સ્નાયુ કેવા જોવા મળે? લાંબા કોષની રચના. કેવી? લાંબા કોષની રચના. આપણા સ્નાયુના લીધે તો આપણે હલન ચલન પ્રચલન કરી શકીએ છીએ, આંટા લીટા મારી શકીએ છીએ. એટલે એને શું કહેવાય? સ્નાયુ તંતુ. શું કહેશું? સ્નાયુ તંતુ. જે પ્રાણી શરીર એટલે કે સ્નાયુ ઈચ્છા અનુસાર ગતિ કરે છે. કેવી રીતે? ઈચ્છા અનુસાર આપણે ધારી તો એક જગ્યાએ બીજી જગ્યાએ ઊભા થઈને જાય. એટલે એને શું કહેવાય? ઐચ્છિક સ્નાયુ પેશી. કેવી કહેવાય? ઐચ્છિક સ્નાયુ પેશી. અને આ પ્રકારના સ્નાયુને કંકાલ સ્નાયુ પેશી કહે છે. બરાબર? કેવી? તો કે કંકાલ સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે. ડન? તો કે સ્નાયુ તંતુમાં 3 પ્રકાર: રેખિત, સરળ અને રદ. ક્યાં ક્યાં? એક રેખિત સ્નાયુ હોય, બીજા સરળ સ્નાયુ હોય અને ત્રીજા રદ સ્નાયુ હોય. રેખિત સ્નાયુ છે એ ક્યાં જોવા મળે? હાથ, પગમાં. ક્યાં જોવા મળે? આપણા હાથ અને પગમાં. હાથ અને પગની રચના જુઓ છો કે આવી રીતે આપણને લાંબી લાંબી જોવા મળે એટલે રેખિત સ્નાયુ. બરાબર? આ રીતે એને યાદ રાખો. બીજા આવે સરળ સ્નાયુ, જે કીકીમાં, મૂત્રવાહિનીમાં જોવા મળે. અને રદ સ્નાયુ માત્ર ને માત્ર આપણે એવું કહી છીએ કે હૃદયની અંદર જોવા મળે. ક્યાં જોવા મળે? તો કે હૃદ સ્નાયુ પેશીમાં જોવા મળે છે. ડન? પછી આવે છેલ્લી પેશી, ચેતાપેશી. ચેતાપેશી નામ જ આપે છે શેની બનેલી? ચેતાકોષની. શેની બનેલી રચના? ચેતાકોષની. કાર્ય સંવેદનાને પ્રાપ્ત કરવાનું. બરાબર? આપણને કોકડે આપણને તરત ખબર પડી જાય છે. બરાબર? એવું તો નથી કલાક રહીને ખબર પડે કે આપણને કોકડીને વયું ગયું હતું. એટલે તરત જ સંવેદના છે એને પાસ કરે છે અને હલન ચલનમાં એ મદદરૂપ થાય છે. ક્યાં આવેલી હોય? તો કે મગજ, કરોડરજ્જુ અને ચેતાઓમાં જોવા મળે. ક્યાં જોવા મળે? મગજ, કરોડરજ્જુ, ચેતામાં. બરાબર છે? તો આ ચેતાકોષો અને ચેતાતંતુઓમાં આવેલા કોષરસનું મુખ્ય કાર્ય જે છે એ શું? તો કે સંવેદના ગ્રહણ કરવાનું. જેમ મેં તમને કીધું કે આપણને કોક અડે છે, 80 સેકન્ડે ખબર પડે છે
આપણને કોઈક ફડાકો માર્યો, આપણે હામો ઝીકી દઈ છીએ, હે ને? તો આને કહેવાય સંવેદના ગ્રહણ કરવી. અને આ પ્રકારે એનું વહન કરવાનું પણ કાર્ય કરે છે. આ પ્રમાણે શું કરે છે મિત્રો? તો કે જે તે સંવેદનાનું વહન કરવાનું કાર્ય કોણ કરશે? ચેતાપેશી. ડન. તો આજે આપણે પેશીઓ વિશે માહિતી લીધી. નેક્સ્ટ લેક્ચરથી આપણે લોકો એટલે કે આવતીકાલે 7 વાગ્યાના સેશનમાં આપણે પાચન તંત્ર વિશે માહિતી મેળવવાના છીએ. બધા જ આવી જાજો 7 વાગ્યે. ઓકે, 4 વાગે મોક ટેસ્ટનો રાઉન્ડ હશે અને ફરીથી 7 વાગે આપણો જે છે એ આપણે પાચન તંત્ર વિશે માહિતી મેળવવાના છીએ. તો તલાટી કમ મંત્રી વર્ગ 3 2022 5 પ્રશ્નપત્ર અને તલાટી કમ મંત્રી વર્ગ 3 મિશન તલાટી કમ્પ્લીટ બેચ કોર્સ લઈ આવી રહ્યા છીએ. 17 ફેબ્રુઆરીથી શરૂ થાય છે. પણ આવો, હજી રહી ગયા હોય તો લઈ લેજો આ કોર્સ. આટલી નોમિનલ ચાર્જની અંદર ક્યાંય જ નહીં મળે. બરાબર, સાવ નોમિનલ ચાર્જ છે રાખવામાં આવ્યો છે અને દરેક સ્ટુડન્ટ છે આને લઈ શકે એટલો ચાર્જ છે. સમય આપણો 8 થી 11 નો રહેશે. ક્લાસીસનો સમય કેટલો રહેશે? 8 થી 11 નો. ઓકે, ડન છે બધાને? ઓકે, તો અહીંયા આગળ ફેબ્રુઆરી ફેબિયસ ઓફર. ઓકે, ફેબ્રુઆરી ફેબિયસ ઓફર. ઇન્ડિયાની નંબર 1 કંપની, આ બધા જ જાણો છો એ પ્રમાણે અડ્ડા 247 તમને બધાને હેલ્પ કરવા માટે ગુજરાતમાં પણ આવી ગયું છે. બરાબર, તમારે એપ્લિકેશન લેવી છે તો જો તમે Y437 કોડનો યુઝ કરશો તો તમને 17% ફ્લેટ ડિસ્કાઉન્ટ છે મળવા પાત્ર છે. ક્યાં મળે મેડમ? તો કે દરેક પ્રોડક્ટ ઉપર તમને 17% ડિસ્કાઉન્ટ મળશે. ઓકે, એટલે ફટાફટ છે આ કોર્સ છે પરચેસ કરો. આ સિવાય પણ અનેક કોર્સ જે છે ઉપલબ્ધ છે. તમે લોકો અડ્ડા 247 ગુજરાત ત્યાં આગળ ટેલિગ્રામ ચેનલ દ્વારા પણ અલગ અલગ માહિતી જે છે એ મેળવી શકો છો. બરાબર, અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લો. અને ખાસ યાદ રાખજો કે આ ચેનલને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આવનારા તમામ લેક્ચરની માહિતી તમને અહીંયાથી મળી જશે અને તમામ લેક્ચર જે છે એ તમારા માટે ક્યાંક ને ક્યાંક મદદરૂપ છે. બરાબર, ખાસ યાદ રાખજો દરેક સબ્જેક્ટ તમારા માટે અતિ મહત્વના. દરેક સબ્જેક્ટ તમારા માટે અતિ મહત્વના છે અને એક એક વિષય એમાંનો અતિ મહત્વનો છે. ઓકે, એક વિષય પણ એમાંનો અતિ મહત્વનો છે. અમુક સમય એમ થાય કે મેડમ આટલા માર્ક માટે કેમાં મહેનત કરવી જોઈએ, આમ તેમ. બરાબર, ઘણા ખરા સ્ટુડન્ટ પ્રશ્ન પૂછતા હોય ત્યારે હંમેશાને માટે હું એક જ સલાહ કરું છું કે એક માર્ક માટે મિત્રો આપણે લડતા હોઈએ છીએ અને આ એક માર્ક છે તમારી જિંદગી નક્કી કરે છે કે તમને ક્યાં લઈ જશે, ગવર્મેન્ટ જોબમાં કે તમારે ક્યાંય હજુ છે એ તમારે પર્સનલ કામ કરવું છે. બરાબર, જો તમારે ગવર્મેન્ટ જોબ જોઈએ જ છે તો એક લેક્ચર જે છે એ અટેન્ડ કરો. બહુ ઓછા સમયની અંદર ઘણી બધી ભરતી છે આવી રહી છે અને આ બધી જ ભરતીમાં તમારે ક્લાસ 3 માટે આ દરેક માહિતી જે છે એ તમને મદદરૂપ થશે. ક્લાસ 3 માટે આટલો કન્ટેન્ટ યોગ્ય છે. આગળ ઉપર આપણે લોકો અનેક ટોપિક સાથે મળતા જ રહીશું. એટલે તમે લોકો આ ચેનલને ખાસ લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. એટલે આવનારી વર્ગ 1-2 ની પરીક્ષાની અંદર પણ તમને વધારે છે કઈ માહિતી છે મળતી રહે. થેન્ક યુ સો મચ.